હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અત્યારે તો બપોર થવા આવી ગયા અને અત્યારે આપણે વ્લોગ શરૂ કર્યો છે. તો સવારે છે ને મારા બેન થોડાક ખવડાવતા હતા એટલે પછી નહોતો વિડીયો શરૂ કર્યો. મેં કીધું બેન રમતા છે ને પછી જ કરવો છે. તો પછી અત્યારે જઈને તો રહીને થોડી વાર હોય ને હવે અત્યારે જાગી ગઈ તો હોતી એટલી વાર મારે વિડીયો એડિટિંગ કરવાનો હતો. એડિટિંગનું કર્યું ને અપલોડ કર્યું અને હવે જવાનું બેન રમે છે. હવે રમે છે તો કાલે લસણ તો ખોલી નાખ્યું હતું બહાર રમતા રમતા થોડુંક તો હવે મરચું ભેળવી નાખી પછી શાક મૂકી દઈએ. સરસ એમ થઈ ગયું અને અસમું ટાઈમે આવી ગયા છે તો હવે જમી લઈએ. તો જમવામાં તો વાલોળનું શાક ને એવું બનાવ્યું હતું ને રોટલા બનાવ્યા, કેમ કે આપણે તો રોટલા તો વધારે હોય. તો વાલોળનું શાક છે, છાશ અને રોટલા છે. અને અત્યારે જો લીલી ડુંગળી લાવ્યા અને કોબી અને કોથમીર નાખી અને એક ટમેટું નાખ્યું છે. તો સલાડ કર્યો છે. તો હવે જમી લઈ. અમારું બેન જો શીખું ખાય છે. તો હાલો બધા જમવા. અત્યારે તો હવે હાંસ પડી ગઈ, 7 વાગી ગયા છે અને અમને આજ હાંજને ન હોતી એટલે તો પછી અત્યારે ઉરાવી પડી. તો ખવડાવ્યું ને દૂધ હતું અને શાક ને રોટલા પીડ્યા હતા તો એ ખવડાવ્યું અને થોડા ગાંઠિયા ને ખાધું ને ફ્રૂટ થોડુંક ખાધું ને હવે જે ઉરાવી છે. તો હવે પાછું કદાચ જમવાનો ટાઈમ થાય ને જાગે તો પાછું ખવડાવીશું, નહીંતર પછી હવે એને રાતે જાગશે પાછી કદાચ દૂધ પીવા. તો દૂધ તો એના માટે અમે રાખી મૂકી, રાત્રે ગરમ કરીને મૂકી રાખીએ એટલે ક્યારેક માંગે તો અમને દેવા થાય. અને આજે આપણે બનાવવાનો છે ઓળો, તો સાંજ માટે. તો મેં કીધું વહેલા જ બનાવી નાખું કેમ કે હસમુને પાછું સાંજે જવાનું હોય નાઇટમાં રોજ. તો ઓળા જો લાવેલા હતા જ બપોરેથી. તો ઓળામાં તો વધારે તુવેર સારી લાગે, પણ જો વટાણા લાવ્યા તો આપણે વટાણા નાખવાના છે. તો તેલમાં શેડવીને નથી નાખવા, બહુ તેલવાળું થઈ જાય ને એટલે છે ને બાફી નાખવા છે. તો પહેલાં આપણે વટાણા ફોલીને બાફી નાખીને પછી ઓળા શેકી નાખીએ તો એકારે બે કામ થઈ જાય. અને જો ટમેટા લાવ્યા છે દેશી, મોટા છે પણ છે દેશી. અને લીલું લસણ લાવેલા છે અને લીલી ડુંગળી લાવેલા છે, એ તો બપોરે તમે જોઈ દેશે. તો હવે આપણે મળીએ બનાવવા. કરી નાખ્યા છે અને ઓળો તે શેકી નાખ્યો છે. તો આ બે શેક્યા હતા તો જો આ એક કાળો થઈ ગયો. કાળોમાં એવું થયું કે અડધો શેક્યો ને તો આવની જાગી ગઈ. તો પછી બંધ કરીને પાછી ઉવરાવા ગઈ તો સહેજ કાળો પડી ગયો. એટલે વાંધો કાંઈ નહીં, ચાખ્યો છે ને આ જો બીજો શેક્યો છે. તો વધારે જોઈશે તો આ નાખવો છે, નહીંતર પછી જવા દઈ. પણ સહેજ વાર રહી જાય એટલે તો કાળો થઈ જ જાય. અડધો શેકાણો ને અડધો નહીં એવું થયું હતું. પછી પાછો શેકી નાખ્યો ને મસ્ત શેકાઈ ગયો છે, પણ સહેજ કાળો થઈ ગયો છે એટલે અલગ રાખ્યો. મેં કે જરૂર પડે તો નાખવો છે કેમ કે મસાલાને બધું થઈ ગયું છે. અને જો વટાણા બફાઈ ગયા છે ને બધા મસાલા નાખવાનું છે, આદું નાખવાનું છે, ડુંગળી, ટમેટાં, લસણના પાંદડા છે, આ લસણ છે અને મરચાં છે. તો પેને મૂકી દીધું પણ હવે શરૂ કરવાનું બાકી છે. તો હવે હાલો બતાવું તમને. આને તો જો પહેલાં મરચાં નાખ્યા અને પછી ડુંગળી નાખી છે. તો હવે આને આપણે સરખી રીતે શેડવી નાખીએ. મને જવાનું છે, થોડુંક મોડું થઈ ગયું કેમ કે અવની બેન જાગી ગયા અને પાછા તો હુરામાં વાર લાગી ગઈ. તો કીધું હુરાવીને કરું પાછી, તો વાર લાગી ગઈ થોડી. વાંધો નહીં, બની તો જશે અને થોડી ઘણી વાર લાગે તો જોયું જાય. અને કીધું ઓળો હમણાંથી બનાવ્યો નથી તો ખવડાવું.
કેમ કે ગયા વર્ષે તો અગ્નિબેન નાના હતા એટલે હું મારા પપ્પાને ત્યાં હતી, તો બહારથી ખાધો એવો વાળો, બાકી ઘર જેવો તો કાંઈ ન બનાવેલો હોય. તો આ વખતે ઘરે બનાવી શિયાળામાં. અને આમે ત્યાં આમ તો જોવે ને તો 8-9 મહિનાથી ક્યારે હરખું ઓછું આમ બનાવતા, કેમ કે અમને કવરાવી હોય તો પછી આસમું કંઈ રાસોઈ બાંધવાનું કંઈ નહીં, એટલે બહારથી લેતા આવતા. તો હવે બેક રહેવા શીખી ગઈ તો આપણે મેં કીધું આદું નાખી દો અને ટમેટું નાખી દઈએ, તો આપણે બનાવતા જઈએ અને વાતચીત કરતા જઈએ. તો હસમુખે ક્યારે મને કીધું નથી કે તું કેમ ના બનાવ્યું કે વાર કેમ લાગ્યું. તો હવે તો આપણે અગ્નિબેન બનાવવા દઈએ છે. તો હવે મેં કીધું આપણે બનાવીને ખવડાવીએ. બાકી તો પહેલાં તો બનાવતી જ હતી, પણ વચમાં થોડોક ટાઈમ ઓછું બનાવતી, કેમ કે અમને રહી નહીં, પછી કાંઈ રોરાઈને બનાવવાનું ને એવું ન કરતા. એટલે તો પહેલાં તો છે ને અઠવાડિયામાં 2-3 વાર તમે બહારથી જ જમવાનું લાવતા, એવું થઈ જતું, કેમ કે અમને પહેલેથી ખવડાવે એટલે ને એટલે. પરંતુ હવે રહેતા શીખી ગઈ છે રહી, એટલે હવે બનાવું. તો હસમુખ એટલા ટાઈમ વી ગયો, પણ કે આમ કહે નહીં કે આજે ત્યાંથી કેમ બનાવવાનું નહીં, અને એટલા માટે શાંતિ છે. નહીં તો ઘણાને એવી પ્રોબ્લેમ રહે કે આટલું બનાવ્યું કેમ નહીં ને, તો બધું હાલતું હોય ઘર હોય ત્યાં તો બધું. મારે એ બાબતે શાંતિ છે. તો હવે ટમેટામાં આપણે છે ને મીઠું જેવું આમે વળામાં નાખ્યું છે, કેમ કે કાળો ન પડી જાય. તો આપણે આમાં હળદર અને થોડુંક મીઠું નાખી દઈએ તો ટમેટા જલ્દી ચડી જાય. તો નાખીને તમને બતાવો, કેમ કે એકાથે કંઈ લાઈટ ન આવે. હળદરને મીઠું નાખીને જો આ ઢાંકણ ઢાંકી દીધું છે, ને આ ઢાંકણ જો એટલું તૂટી ગયું સામાન ફેરવવામાં. ભાવનગરથી અહીંયા આવ્યો ને મહુવા ત્યારે જો સામાનમાં આવી રીતે હતું, તો આ તૂટી ગયું છે, પણ વાંધો નહીં, આમ લેવામાં કંઈ હજી વાંધો નથી આવે. તો આપણે હવે થોડીક વાર ચડવા દઈએ ટમેટાને. હવે જો લસણી નાખી દીધું છે, હજી પાંદડા રાખ્યા છે અને કાંદાનો ભાગ નાખી દીધો છે. તો આપણે અંદર ટમેટા તો મોસ્ટ ઓફ સડી જ રહ્યા છે, તો થોડીક વાર ચડવા દઈએ હજી. તો ફોડવા પાછા હોય તો એ ચડી જાય. બાકી જો ગ્રેવી મસ્ત થઈ ગઈ છે, એકદમ લો ફ્લેમ ઉપર થાય છે, એકદમ મસ્ત ગ્રેવી પાકે છે. ઢાંકણ ઢાંકી દઈએ તો જલ્દી ચડી જાય. જો મરચું નાખી દીધું છે, અને મરચું તાજું નથી નાખ્યું, કેમ કે લીલા મરચાં છે ને બહુ તીખા હતા, એટલે તીખી મરચી નાખીએ એટલે પછી લાલ મરચું મીડિયમ જ રાખવું પડે. તો હવે છે ને વળો નાખી દો અને સરખી રીતે હલાવી નાખું, પછી બતાવું તમને. તો વળો નાખી દઈએ. હવે જો વટાણા નાખી દીધા, અને હવે એક વસ્તુ છે એટલે લાસ્ટમાં નાખવાની છે, તો એ છે આપણું દહીં. તો લાગે તો ગેસને બંધ કરી દો, નહીં તો દહીં ફાટી જાય પછી. તો આપણે દહીં નાખી દઈએ, અને હવે જલ્દી રોટલો બનાવવો હોય, કેમ કે હસમુખને આવવાનો ટાઈમ થઈ ગયો છે. આવી ગઈ છે ગાડી, વાંધો નહીં, એવું એને પછી એવું કંઈ આવે નહીં. કદાચ મોડું થયું હોય તો એ ક્યારેય એવું ન થાય કે કેમ મોડું થયું, એટલે મને શાંતિ છે. તો હવે તો બની જશે, તો આપણે રોટલો બનાવી નાખીએ. ધાણા નાખી દઈએ છેલ્લે, હલાવી નાખીએ. હાલો જો જમવાનું થઈ ગયું છે તૈયાર. તો
તો ગોળો છે ને રોટલા છે, એક રોટલો છે, એક નાનો રોટલો છે અને દૂધ છે અને દહીં છે. તો ભાવે તો આપણે દહીં ખાઈ ને મારે તો પછી દૂધે હાલે ને છાશ ભેગું બે હાલે. પહેલાં દૂધ ખાઈ લો પછી છાશ અથવા દહીં ખાઈ લો, એટલે મને કંઈ એવી આડી નહીં, એટલે આપણે તો હાલે બધું. તો હવે જમી લઈ. તો હાલો બધા ઓળો ખાવા જો એકદમ મસ્ત ઓળો થયો છે, પણ તોય હવે ખાઈ લઈ પછી ખબર પડે. બાકી જોવામાં તો જો એકદમ મસ્ત છે.